નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂતોના અનેક પ્રશ્નો, અનેક મુદ્દાઓ. આપણે 2025માં એવું લાગતું હતું કે કમોસમી વરસાદ આપણે ખૂબ હેરાન કરી રહ્યો છે. કમોસમી વરસાદે ખૂબ હેરાન કર્યા, પણ ત્યારે ક્યાં ખબર હતી કે એથી મોટું માવઠું તો હવે આવવાનું છે 2026માં. જે ખેડૂતો હેરાન થયા છે, હેરાન શબ્દ તો બહુ નાનો પડે છે. તમે વિચાર કરો કે ઉનાળાના વેકેશન ચાલે છે 4-4, 5-5 દિવસથી મહિલાઓ પણ, જેમ આપણે ભૂંડના રોજના રાત્રે રખોલા કરતા હોય ને, એમ દિવસના બહેનો અને ભાઈઓ આખો દિવસ એના ખેતરના રખોપા કરે છે. અને આપ સૌ જાણો છો કે શા માટે ખેતરના રખોપા કરવા પડી રહ્યા છે. આપણી પોતાની માલિકીની જમીન, એમાં આપણે ખુદને જવાનો હક નથી. આપણી જ જમીનમાંથી રસડીને કાઢવામાં આવે છે. એમ છતાંય કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. જાગૃત જનતા, જેતપર ગામની જનતા એટલી જાગૃત છે. મેં એકતા તો જોઈ, પણ એ વસ્તુ સૌથી વધારે જોઈ કે મોટી સંખ્યામાં બહેનો પણ હતા. અને પાલભાઈ આંબલિયા જે હંમેશા ખેડૂતોના મુદ્દે લડે છે, કિસાન સંઘર્ષ સમિતિ, કે હંમેશા ખેડૂતોની વારે આવે છે. ખૂબ ઓછા ખેડૂતોના કહેવાતા નેતાઓ. હવે મારે આ શબ્દ વાપરવો પડશે, એક પત્રકાર તરીકે મારે આ શબ્દો વાપરવો પડે છે. કેમ કે જે ખેડૂત નેતાઓની વાતો કરતા હતા, એ લગભગ અત્યારે બધા જ ગાયબ થઈ ગયા છે. મોટા ભાગના નેતાઓ ગાયબ થઈ ગયા છે. હું તો ધારાસભ્યોને પણ કહું છું, હું તો સાંસદોને પણ કહું છું કે અત્યારે વારે આવવાનો ટાઈમ છે, પણ તમે ખબર નહીં ક્યાં છુપાઈને બેઠા છો, કેમ નથી દેખાતા. આ જ જનતા છે કે જેણે તમને ચૂંટીને ગાંધીનગર અને દિલ્હી પહોંચાડ્યા હતા. આ જ જનતા છે. અને એ જનતા અત્યારે 48 ડિગ્રી તાપમાનમાં લગભગ 6-7 દિવસથી પોતાના ખેતરના નાના બાળકોય રખોપા કરી રહ્યા છે. રાત્રે પણ જેતપરમાં આપ સૌએ લાઈવ જોયું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. કિસાન સંઘર્ષ સમિતિ, અપાલભાઈ આંબલિયા અને મહેશભાઈ રાજકોટિયા, આ બધા જ લોકો મળી અને ખેડૂતોને વારે આવ્યા છે. પાલભાઈ, જેતપરની સ્થિતિ શું છે અત્યારે? અત્યારે જે સામે દેખાય છે, અને તમે છેલ્લા 2 કલાકથી જોવો છો, બરાબર છે કે ધોમ ધકતા તાપમાં. પહેલાં તો ત્યાં તડકે અમે બેઠા હતા. અહીંયા બાજુમાં નીલગિરીની વ્યવસ્થા છે, એટલે બધાને ત્યાંથી અહીંયા બહેનોને, કારણ કે છોકરા પણ હારે છે, અને એટલે બધાને અહીંયા અત્યારે બેસાડ્યા છે. સૌથી પહેલું આવી અને અમે કામ એ મુદ્દા ઉપર બંધ કરાવડાવ્યું છે કે આજથી ગઈકાલે નહીં અને પરમ દિવસે, એટલે આજે 8 તારીખ છે, 6 તારીખે પોલીસ પ્રોટેક્શન લઈ અને 10 વર્ષના દીકરાને ડિટેન કર્યો, બહેનોને ડિટેન કર્યા. અને જે ખાડો ખોદવામાં આવતો હતો, બરાબર છે, એ ખાડો કંપનીને ક્યાંક એવું લાગ્યું ખોટી જગ્યાએ છે, એટલે કંપનીએ એ ખાડો બૂરી અને આજે નવો ખાડો એણે ચાલુ કર્યો છે. હવે જોયા જેવું એ છે કે જ્યારે જે કોઈ પણ વીજ કંપની એનું લાયસન્સ લેવા નીકળે ત્યારે એણે CERCમાં એક મેપ આપવાનો હોય છે. અને હું તમારા કેમેરામેનને કહીશ કે આ જે મેપ છે, આ મુજબનો એનો મેપ હોય છે. આ મેપને બી, અહીંયાથી આ દેખાય છે ને, છે એ બી લાઈન મેપ કહેવાય, બરાબર છે. આ જરીયો આ એ, બરાબર છે. આની અંદર આ થાંભલાના લોકેશન નંબર ને બધું જ આપેલું છે. અને એ લોકેશન મુજબ GPS કોર્ડિનેટ આપવાના હોય છે. ખાલી એમને નથી હોતો. એ GPS કોર્ડિનેટ મુજબ જો હોય તો અમે પ્રાંત અધિકારીને, પહેલાં મામલતદાર હતા એટલે મામલતદારને કહ્યું, DYSP હતા એમને કહ્યું કે અમે ખેડૂતો સહકારી મંડળીમાં માની લ્યો કે લોન લેવા માટે અમે એક ખોટો કાગળ તૈયાર કરીએ તો એ ખોટો સરકારી દસ્તાવેજ બનાવ્યો છે એમ કરી અને અમને જેલમાં નાખવામાં આવે છે. તો આ કંપનીએ ગઈકાલે નહીં ને પરમ દિવસે 6 તારીખે જે ખોટા ખાડાઓ કરવા માટે પોલીસ પ્રોટેક્શન લીધું હતું, એના માટેના જે આધાર કાગળિયા રજૂ કર્યા છે, એ ખોટા દસ્તાવેજ નહોતા. તો ખેડૂતને જો જેલમાં નાખવામાં આવતો હોય એક નો ડ્યુ સર્ટિફિકેટ માટે, તો આ લોકોએ તો 200-500 પોલીસનું પ્રોટેક્શન લીધું હતું. SDMને બોલાવ્યા હતા, મામલતદારને બોલાવ્યા હતા, અને આખો પોલીસના PSIઓ તો કેટલા હતા એની ગણતરી ના થાય એટલા હતા. તો આટલી પોલીસ ને પોતાનું કામ મૂકીને અહીંયા લઈ આવવા માટે જે ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા, એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ દાખલ ન થાય? એના વિરુદ્ધ ગુનો કેમ દાખલ ન થાય? માની લ્યો કે પરમ દિવસે સાચા હતા, તો આજે ખાડો કરવા માટે જે પોલીસ પ્રોટેક્શન લીધું છે એમાં ક્યાંક ને ક્યાંક એ ખોટા છે. કાં કાલે ખોટા હતા ને કાં આજે ખોટા છે. એ ખોટા છે, ખોટો કાગળ ઊભો કર્યો છે, અને ખોટો આ કાગળ ઊભો કર્યો એના માટે એને પોલીસ ફરજિયાત એને પોલીસ ફરિયાદ લખવી જોઈએ. આ આધારે અત્યારે એને કામ બંધ કરી દીધું છે.
પણ અત્યારે અમે બધા એટલા માટે બેઠા છીએ કે કંપની પણ પોલીસનું કામ છે કાયદાનું રક્ષણ કરવાનું, અને અમને ભારતની પોલીસ ઉપર વિશ્વાસ છે, અહીંયા આવેલી પોલીસ ઉપર વિશ્વાસ છે કે એક ટકાય ખોટું નહીં કરે, બરાબર છે. અને કંપની ઉપર ગમે એવડો માલેતુજાર હોય, એ વડાપ્રધાનનો ભાઈબંધ ભલે હોય, બરાબર છે, પણ એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ તો કરશે, કારણ કે કાયદા આગળ તો દેશના તમામ નાગરિકો છે, કોણ વડાપ્રધાન અને કોણ નાગરિક, બરાબર છે, તમામ વ્યક્તિઓ નાગરિક છે, અને નાગરિકના નાતે એના ઉપર પોલીસ ફરિયાદ થાય. 1956નો કંપની એક્ટ એમ કહે છે કે કોઈ પણ સંસ્થા નોંધાયેલી છે તો એ પણ એક નાગરિક છે, વ્યક્તિ છે, બરાબર છે, તો કંપની ઉપર એ કાયદો લાગુ પડે છે, કંપનીના એમડી ઉપર એ લાગુ પડે છે, કંપનીના કર્મચારી ઉપર એ લાગુ પડે છે. તો અમે જોઈએ કે ગુજરાતની બાહોશ પોલીસ માત્ર 10 વર્ષના દીકરાને ડિટેન જ કરી શકે છે, મારી ખેડૂતની બહેનોને ઢસડી અને ખેતરની બહાર જ કાઢી શકે છે, કે માલેતુજાર કંપનીના માણસો ઉપર, માલેતુજાર કંપની ઉપર પોલીસ ફરિયાદ કરે છે. આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. એક યુવા ચહેરો કે જે હંમેશા એનો માત્ર પોતે નહીં, એમના પત્ની, એમના બાળકો, એમના માતા બધા જ આ ખેડૂતોના હક માટે લડી રહ્યા છે. નેહુલભાઈ, શું સ્થિતિ છે અત્યારે? આટલી મોટી સંખ્યામાં ભાઈઓ એકત્રિત થયા છે, અને આમાં કેટલા એવાય લોકો છે જેને 1 વીઘો જમીન નથી પણ તમારા સમર્થનમાં આવ્યા છે. જી બેન, એટલે હું તો પહેલા એ દરેક ગામજનોનો આભાર માનીશ જેને 1 વીઘો પણ જમીન નથી, તેમ છતાં અમારી સાથે ખંભાથી ખંભા મિલાવીને ઊભા એ સાથ સહકાર આપે ગામના દરેક સમાજના લોકો છે, એનો હું આભાર વ્યક્ત કરું છું. અને બીજી આજની પરિસ્થિતિ, જે 2 દિવસ પહેલાં ડિટેન કરીને લઈ ગયા હતા અમારા 10 વર્ષના બાળકને, બહેનોને અને ભાઈઓને, બરાબર, અને ફરી આજે કામ કરવા આવ્યા છે કંપની, અને આજે કામ કરવા આવ્યા છે. કંપનીના કર્મચારીઓ છે ટોપ લેવલના, એ પણ મૂંઝવણમાં છે કે ક્યાં થાંભલો આવે છે. એટલે ટેકનિકલ બાબતે મને એવું લાગે છે કે કંપનીને યોગ્ય કર્મચારી હોવો જોઈએ. આવી રીતે ખેડૂતોનું નુકસાન કર્યું તમે જુઓ, ખેતરમાં 2 દી પહેલા અલગ જગ્યાએ ખાડો કરે, આજ અલગ જગ્યાએ ખાડો કરે. આ બધી શું કે નુકસાન ખેડૂતોને જ ભોગવવાનું. કપાસ વાવેલો છે. બીજી એક ચીમકી જે મોરબીમાંથી મને નવી જોવા મળી, એટલા બધા આંદોલનો કવરેજ કર્યા છે, તમારે એરપોર્ટ ખરીદવો છે, મેં સાંભળ્યું છે. અમે બેન જંત્રીના ભાવે એરપોર્ટ ખરીદી લઈને અદાણી પોર્ટ ખરીદી લે. જંત્રી ભાવે. હા, આ ખેડૂતો મોરબી જિલ્લાના છે, જે આપે ને સરકારી બધું ખરીદી લે જંત્રી ભાવે હો. બાકી એમ કે બજાર ભાવે તમારા ભાવ અલગ તો ન પતે. અમારી જમીન જંત્રી ભાવે લેવી હોય ને તો સરકારને જે આપવું હોય ને જંત્રી ભાવે બધું ખરીદી લે. તમે સરસ મજાના કાર્ટૂનો જોતા હશો, વીજલાઈનને લઈને, ખેડૂતોને લઈને, અલગ અલગ કાર્ટૂન કોમેડી પદ્ધતિમાં જે દેશમાં ચાલી રહ્યું છે એ વાસ્તવિક સ્થિતિને દર્શાવે છે. વીરડાભાઈ, કાર્ટૂન બનાવતા બનાવતા ખેતરોમાં બેસવાનો વાર આવ્યા છે, શું કહેશો? બેન, હું પેલા ખેતરમાં જ બેસતો, પણ પાલ આંબલિયાને રાજકોટ પોલીસે લીમડે બાંધીને માર્યો, એ દ્રશ્ય મેં નજરે જોયું, અને એક કાર્ટૂન તરીકે મને વિચાર આવ્યો, અને મેં મારી લાઈફનું પહેલું કાર્ટૂન બનાવ્યું. અને તે પછી ખેડૂતોની મુશ્કેલી જ્યાં જોવા મળે, એમ લાગે કે આ મુશ્કેલી છે, લોકો સુધી આ વાચા પહોંચાડવી જોઈએ, એટલે હું કાર્ટૂન બનાવું છું. અત્યારે કદાચ તમને કોઈ કાર્ટૂન બનાવવાનું કહે તો શેનું કાર્ટૂન બનાવો? બેન, સામે હું જે દ્રશ્યો જોઉં ને એ જ કાર્ટૂન બનાવું. અત્યારે દ્રશ્ય શું જોવો છો તમે? જગતનો તાત લાચાર છે, અને ભ્રષ્ટ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા છે, અને એવા કલેક્ટરો છે જેની ઘરેથી 1200 કરોડ રૂપિયા મળ્યા હોય, અને પિયત ખેતર હોય, અને એનો બિન પિયતનો હુકમ કરે છે, છતાંય કદાચ એવું બને કે આ તો ભાજપનું શાસન છે, એને કદાચ જેલમાં પણ એસી હશે. આ દ્રશ્ય જોવો તમે, આ હેમંતભાઈએ બનાવેલું કાર્ટૂન છે. આજે રાત્રે જ બનાવ્યું. આજે રાત્રે જ બનાવેલું છે, 3 વાગે આસપાસ જાગી અને એમણે આ કાર્ટૂન બનાવ્યું છે. હવે આ કાર્ટૂનના સાક્ષી અમે પણ છીએ. આ કાર્ટૂનના સાક્ષી હું, પાલભાઈ, મહેશભાઈ, અમે બધા જ છીએ આ સાક્ષી. કારણ કે અમે પોતે ગુજરાતનો અવાજની ટીમ કલેક્ટર ઓફિસમાં અમે ત્યારે હાજર હતા સુરેન્દ્રનગરમાં, જ્યારે આ સ્થિતિ થઈ હતી. આ કાર્ટૂનના સાક્ષી અમે છીએ. અમારા કેમેરા બંધ કરાવી દેવામાં આવ્યા. એક તો જાહેર જગ્યાઓ હોય છે કે જ્યાં
પત્રકારોને જવાની છૂટ હોય છે, એ લાઈવ દ્રશ્યો બતાવવાની છૂટ હોય છે. તો એવી શું ચોરી હતી સુરેન્દ્રનગરમાં, એવી શું ચોરી હતી કે મીડિયાના કેમેરા તમારે બંધ કરાવવા પડ્યા, બંધ બારણે તમારે મીટિંગ કરાવવી પડી? કાંઈક તો ચોરી હશે. આ કાર્ટૂનના અમે સાક્ષી છીએ એટલે અમે સવાલો કરીએ છીએ. બીજું કે જેની જમીન છે એ ખેડૂત ભાઈ આપણી સાથે છે, જેના માટે આટલા બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે. શું સ્થિતિ શું છે જમીનની? પરમ દિવસે આ લોકો આવ્યા હતા અહીંયા ને કોઈ પરમિશન વગર એમને દીધા વગર અમે અહીંયા આવ્યા હતા. અમને બધાને ડિટેન કરી ગયા, લઈ ગયા ને વાયાથી ખાડા કરી નાખ્યા. નહીં વળતરની બાબત કાંઈ કોઈ જાતની વાત ન કરી ને સીધા જ અમને ડિટેન કરી લઈ ગયા ને ખાડા ખોદી નાખ્યા. ને આજે પછી બીજી વખત આવ્યા. આ એ ખાડા રે ખોટા હતા ને આજે બીજી વખત બીજા ખાડા કર્યા. તો એ કોઈ જાતનો જવાબ નથી દેતા. મારો કપાસ છે ઊભો, એમાં એ બધું બગાડી દીધો છે. એટલામાં કોઈ જાતનું વળતરનું નક્કી નથી કર્યું, કાંઈ નહીં. મારી 6 વીઘા જમીન છે, અત્યારે 30 લાખનો વીઘો છે. આ લોકો થાંભલા અને તાર નાખી જાય ને એટલે એ ખેતર મારું 15 લાખ રૂપિયામાં થઈ જાય. અમે કંપની વાળા આગળ એટલું જ માગી કે અમને યોગ્ય વળતર દો, અમારી જે નુકસાની એટલું વળતર દો. તો આ લોકો કોઈ જવાબ જ નથી દેતા, એમને જ કામ કરી જવું ને અમે કામ કરવા પણ નહીં દે. સાથે આ ગામ આખું મારું છે, આજુબાજુના ગામ અમારા સાથે જ છે, ખેડૂત સાથે જ અમે ભેગા જ છીએ અને ભેગા જ લડાઈ કરવાના છીએ. કાજલ, એમાં મારે એક વાત ઉમેરવી એ છે કે આ ખેતર છે એ રોડ ટચ ખેતર છે, બરાબર છે. આ રોડ ટચ ખેતર છે અને જે થાંભલો છે ને એ રોડથી 50 ફૂટ દૂર આવે છે. માની લ્યો કે આ ભાઈને ભવિષ્યમાં અહીંયા આ મોરબીની આસપાસ ટાઇલ્સની ફેક્ટરીઓને અલગ અલગ કેટલી ફેક્ટરીઓ બને છે, ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે, અથવા તો રોડ ટચ છે અને હોટલ કરવી હોય, બરાબર છે, તો આ ખેતર બિનખેતી ન થાય. અને બિનખેતી કરવું હોય તો એને 67 મીટરનો કોરિડોર મૂકવો પડે. એટલે હાઈવેની આગળનો ભાગ છે એ તો બિનખેતી થાય નહીં. અને ખેતરની આખી પહોળાઈ જે છે એ 100 મીટરની છે. હવે 100 મીટરમાંથી આગળનો 67 મીટરનો ભાગ, બરાબર છે, એ બિનખેતી ના થાય તો પાછળનો 33 મીટરનો કરીને કરવો એ શું? બરાબર છે. એટલે આખી જમીન છે, બરાબર છે, એ લૂલી લંગડી થઈ ગઈ છે. જેને નરેન્દ્ર મોદી સાહેબે દિવ્યાંગ શબ્દ હમણાં આપ્યો છે, બરાબર છે. જે કુદરતી ખોડખાપણ હોય એને દિવ્યાંગ કહે છે, બરાબર છે. આ ભારત માતાને અત્યારે દિવ્યાંગ કરી રહ્યા છે. જમીન એ માત્ર આપણી જ માં નથી, એ ભારત માતા છે. અને જે લોકો ભારત માતાની જય બોલાવે છે એ જ લોકો અત્યારે ભારત માતાને દિવ્યાંગ કરી રહ્યા છે. ભાઈ, છેલ્લો અંતિમ સવાલ, ટૂંકો સવાલ. 15 તારીખનું શું આયોજન છે અને ખેડૂતોમાં કેવો જોશ દેખાઈ રહ્યો છે? કાજલ, ગુજરાતના અવાજથી અત્યારે ખેડૂતોનો અવાજ જે રીતે સોશિયલ મીડિયામાં હાલે છે, મને નથી લાગતું ક્યાંય આયોજન કરવાની જરૂર હોય. ગઈકાલે જેતપરમાં તમે જોયું, બરાબર છે, જે પરિસ્થિતિ છે. હું એ જ રીતે કચ્છના વ્રજવાણી અને નખત્રાણામાં જઈને આવ્યો. ગઈકાલે જયેશભાઈ દિયોદર જઈને આવ્યા, લાલજીભાઈ ચાણસમાં એની આસપાસ બધે જ જઈને આવ્યા. આજે સાંજે અમે ટંકારામાં મીટિંગ કરીએ છીએ, બરાબર છે. જે ખેડૂતોનો ઉત્સાહ છે એ સ્વયંભૂ છે. આયોજન કરે ખેડૂતોના ઉત્સાહ સ્વયંભૂ ન થાય. અને એટલે જ જે લોકો આજ સુધી એસીમાં નિવેદનો કરતા હતા, આ સ્વયંભૂ ખેડૂતનો ઉત્સાહ છે, બરાબર છે, એને તોડવા માટે, એને મરોડવા માટે, એના ભાગલા કરવા માટે હવે આજકાલમાં જમીન ઉપર દેખાવા લાગ્યા છે. જેમ ચોમાસું આવે અને દેડકાઓ ડ્રાઉં કરતા બહાર નીકળે, બરાબર છે, એમાં આજે ખેડૂતોના ઉત્સાહનું ચોમાસું આવ્યું છે. આનો લાભ લેવા માટે અમુક લોકો અત્યારે જમીન ઉપર આવ્યા છે. આજ સુધી એસી ઓફિસોમાંથી જ દેતા હતા. પણ મને ગુજરાતના ખેડૂતો ઉપર વિશ્વાસ છે. એમની એક પણ વાતમાં ગુજરાતના ખેડૂતો નહીં આવે. 15 જૂને કોઈ ખેડૂતોના ભાગલા નહીં પડે. સામૂહિક રીતે ગુજરાતનો ખેડૂત એ દ્વારકાથી હોય, વાપી વલસાડથી હોય, તાપીથી હોય, આ બાજુ છોટા ઉદેપુરથી હોય, આ બાજુ વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠાથી અરવલ્લીથી હોય, કે આ બાજુ નખત્રાણાથી વ્રજવાણીથી હોય, કે માળિયા મોરબી જામનગર દ્વારકાથી હોય, એને ખબર છે મારે અહીંયાથી અમદાવાદ પહોંચવું છે. પહોંચતા મને 3 દિવસ ટ્રેક્ટર લઈને લાગે છે, તો એ 3 દિવસ પહેલાં તૈયાર પોતાની રીતે હાલતો થઈ જશે. જેને 2 દિવસ લાગતા હશે એ પોતાની રીતે હાલતો થઈ જશે. જેની પાસે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર લઈને પહોંચશે. જેની પાસે ટ્રેક્ટર નથી એ 15 તારીખે સવારે 10 વાગે શાંતિપુરા સર્કલે પહોંચી જશે ને જે ટ્રેક્ટરના ટોલામાં ખાલી જગ્યા દેખાશે ત્યાં બેસી જશે. ગુજરાતના ખેડૂતો કોઈના રોયકા આ વખતે રોકાય એમ છે નહીં. કેમેરામેનને વિનંતી કરીશ કે એક આ વ્યક્તિત્વને દેખાડે, એટલા માટે કે એ માઇકમાં બોલવાના તો નથી,
પણ એની જે મહેનત છે, મહેશભાઈ રાજકોટિયાની જે ખરેખર મહેનત છે, હું જ્યાં જ્યાં આંદોલનમાં જાઉં, મહેશભાઈ ભલે કેમેરાની સામે આવે કે ના આવે, માઇકમાં બોલે કે ના બોલે, પણ મહેનત ખરેખર દિલથી વંદન છે. જ્યાં જ્યાં ખેડૂતોનો પ્રશ્ન હોય, મહેશભાઈ એમ કે 2 કલાક દૂર છે તો હું હમણાં આવું છું, એનો જવાબ એવો હોય કે હું બસ હમણાં પહોંચું છું. મહેશભાઈ રાજકોટિયા ખૂબ મહેનત કરે છે. ગઈકાલે રાત્રે પણ જેતપરની સભામાં પણ એમને હાજરી આપી, ખૂબ મહેનત કરી. અને એટલું જ નહીં, આજુબાજુના વિસ્તારના ખેડૂત આગેવાનો કોઈ દૂરથી આવ્યા હોય તો એમની વ્યવસ્થાથી લઈને બધું જ મહેશભાઈ સંભાળે છે. એટલે મહેશભાઈને ખૂબ ખૂબ વંદન. અને ગુજરાતના એ તમામ આગેવાનો કે જે ખેડૂતો માટે લડી રહ્યા છે એમને પણ વંદન કરું છું કે વગર સ્વાર્થે તમે ખેડૂતોના હિત માટે આવી રહ્યા છો, એના માટે તમને વંદન. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.